નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જાણીતા વેધર એનાલિસ્ટ શ્રી અશોકભાઈ પટેલ દ્વારા તારીખ 8 જુલાઈથી લઈને 15 જુલાઈ 2025 સુધીની મોટી આગાહી કરવામાં આવી છે। તો આ તારીખો દરમિયાન ગુજરાતમાં વરસાદની ગતિવિધિ કેવી રહેશે, સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં, તે બાબતે અશોકભાઈ પટેલે માહિતી આપી છે। તો સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, અશોકભાઈ પટેલ જણાવે છે કે રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી જામેલા ધમધોકાર વરસાદી માહોલ વચ્ચે મેઘરાજા ધીમે ધીમે વિરામ તરફ આગળ વધી રહ્યા છે। ત્યારે અશોકભાઈ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે મુજબ ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશ અને તેને લાગુ દક્ષિણ પૂર્વ ઉત્તર પ્રદેશ પર જે લો પ્રેશર સિસ્ટમ હતી તે નબળું પડી રહ્યું છે અને ચોમાસાનો ટ્રફ આગામી 10 જુલાઈ સુધીમાં હિમાલયની તળેટી તરફ ખસી જશે, જેના પરિણામે ગુજરાત રાજ્યના ભાગોમાં વ્યાપક અને ભારે વરસાદનું પ્રમાણ છે તેમાં ઘટાડો થવાની શક્યતાઓ છે। આગામી 2 થી 3 દિવસમાં સમગ્ર ભારતમાં ચોમાસું છે તે આવરી લે તેવી શક્યતા વ્યક્ત કરી છે। ત્યારે અશોકભાઈ પટેલ 8 થી 15 જુલાઈ સુધીની આગાહી કરતાં જણાવે છે કે ખાસ કરીને આજથી સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદની પ્રવૃત્તિ છે તેમાં મોટો ઘટાડો થવાની શરૂઆત થશે। સૌરાષ્ટ્રમાં 15 તારીખ સુધીમાં અંદાજે 90% વિસ્તારમાં વરસાદના વિતરણ વિશે વાત કરતાં જણાવે છે કે 90% વિસ્તારમાં 25 મિલીમીટર સુધીનો હળવો વરસાદ, જ્યારે બાકીના જે 10% જેટલા વિસ્તાર છે તેમાં 25 થી 75 મિલીમીટર વરસાદ થઈ શકે છે। કચ્છના ભાગોની વાત કરતાં જણાવે છે કે કચ્છના લગભગ 70% જેટલા વિસ્તારમાં માત્ર 2 મિલીમીટરથી પણ ઓછો વરસાદ એટલે કે નહીવત વરસાદ રહેશે, અને જ્યારે 30% વિસ્તાર છે એવા કે જેમાં 2 થી 25 મિલીમીટર સુધીનો વરસાદ પડી શકે છે। ગુજરાત રિજનમાં આવતીકાલથી વરસાદી વિસ્તાર અને પ્રમાણ ઘટશે। ગુજરાત રિજન જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ખાસ કરીને 10 જુલાઈથી વરસાદનું જોર ઘટશે। તે પહેલાં 8 અને 9 જુલાઈ દરમિયાન હજુ પણ વ્યાપક વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ જોવા મળશે। 8-9 જુલાઈ દરમિયાન વરસાદ અને પવનની સ્થિતિ વિશે વાત કરતાં જણાવે છે કે મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે 35 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેમાં ઝાપટા સમયે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સુધી પવન પહોંચી શકે છે। અને દક્ષિણ ગુજરાત અને જે ગુજરાત રિજનના ભાગો છે તેમાં વરસાદનું વિતરણ અંગે વાત કરતાં જણાવે છે કે 60% વિસ્તારમાં 25 મિલીમીટર, 30% વિસ્તાર એવા હશે જેમાં 25 થી 75 મિલીમીટર, 10% એવા વિસ્તાર હશે જેમાં 75 થી 150 મિલીમીટર સુધીનો વરસાદ પડી શકે છે, અને અમુક સીમિત સ્થળોએ 250 મિલીમીટર સુધીનો વરસાદ પણ પડશે એવી વાત કરી છે। તો 10 થી 15 જુલાઈ આ દિવસો દરમિયાન માત્ર આઇસોલેટેડથી છૂટાછવાયા વિસ્તારમાં જ હળવો કે મધ્યમ વરસાદ જોવા મળશે। આગામી 12 કલાકમાં જે સિસ્ટમ છે તે નબળી પડી જશે અને ખાસ કરીને ભારે પૂર કે વ્યાપક વરસાદની શક્યતાઓ છે તે ગુજરાતના ભાગોમાં નહીવત અશોકભાઈ પટેલે વ્યક્ત કરી છે।